તો આગળ વધીએ છીએ કીટોનના નામકરણ તરફ. ઓકે, તો બાળકો કીટોન સંયોજન કોને કહેવાય? જે કાર્બનિક સંયોજનોમાં કાર્બોનિલ સમૂહની બંને બાજુએ હાઇડ્રોકાર્બન સમૂહ હોય, બરાબર, કાર્બોનિલ સમૂહની બંને બાજુએ હાઇડ્રોકાર્બન સમૂહ હોય તો તેવા સંયોજનોને કીટોન તરીકે ઓળખવામાં આવે છે. કાર્બોનિલ સમૂહની બંને બાજુએ હાઇડ્રોકાર્બન્સ હોય તો તેમને કીટોન કહેવાય. જ્યારે કીટોન મુખ્ય સમૂહ હોય ત્યારે હંમેશા ઓન પ્રત્યય લાગે છે, અને જ્યારે કીટોન ગૌણ સમૂહ તરીકે હોય તો પછી ઓક્સો પૂર્વક લાગે છે. મુખ્ય સમૂહ હોય તો એમાં આવશે ઓન, અને ગૌણ સમૂહ હોય તો તેમાં ઓક્સો પૂર્વક લાગશે. ઓકે, ચલો આગળ વધીએ. કીટોન સમૂહ એનો પહેલો સભ્ય લઈએ તો આવે છે CH3COCH3. ઓકે, 3 કાર્બન હોવાથી IUPAC નામકરણમાં પ્રોપેન, બીજા કાર્બન પર કીટોન હોવાથી લખીશું 2 ઓન, તો નામ થાય પ્રોપેન 2 ઓન. બરાબર, એનું IUPAC નામ એસીટોન પણ રાખવામાં આવે છે. સોરી, એનું પ્રચલિત નામ આવશે એસીટોન. તો CH3COCH3 એમાં 3 કાર્બન એટલે કે પ્રોપેન. આ ડેશ એટલા માટે કરીએ છીએ, એ તમારો અડધો માર્ક છે, ધ્યાન રાખજો. પ્રોપેન એનું નામ છે, એની પાછળ આપણે ઓન લગાવીએ તો બે સ્વર ભેગા થાય, આગલો સ્વર ઉડી જાય, એટલે આ ઈ જાય છે ને એટલે આપણે અહીંયા ડેશ કરીએ છીએ. તો પ્રોપેન 2 ઓન અથવા એસીટોન. આને પ્રોપેનોન બી કહેવામાં આવે છે, કારણ કે 2 નંબર આ કેસમાં નહીં લખો તો પણ ચાલશે, કારણ કે બંને બાજુથી બીજો નંબર જ આવવાનો છે. આગળ વધીએ. નેક્સ્ટ મેમ્બર CH3CH2COCH3. 4 કાર્બન છે, બરાબર. તો CO સમૂહને લઘુત્તમ ક્રમાંક આપણે આપીશું. ઓકે, CO સમૂહને લઘુત્તમ ક્રમાંક આપણે આપીશું. તો સ્ટુડન્ટ્સ, આ CO સમૂહને લઘુત્તમ ક્રમાંક આપવા પ્રયત્ન કરીએ. ડાબી બાજુથી નંબર આપો તો આવે 1, 2 અને 3, ત્રીજો નંબર આવશે. અને જમણી બાજુથી નંબર આપો તો 1 અને 1, 2 નંબર આવે. કીટોનને લઘુત્તમ ક્રમાંક આપવા માટે મૂળ નામ બ્યુટેન, એની પાછળ લઘુત્તમ ક્રમાંક 2 હોવાથી 2 ઓન મૂકી દેવાનું, તો નામ થાય બ્યુટેન 2 ઓન. શું નામ આવશે? બ્યુટેન 2 નોન. ચલો, સપોઝ 5 કાર્બન હોય તો CH3 CH2 CO CH2 CH3, તો આનું IUPAC નામ થશે પેન્ટેન 3 ઓન. એવું લખો તો પણ ચાલે. સામાન્ય નામકરણ કરવું હોય, સામાન્ય નામકરણ, તો આ સામાન્ય નામકરણ માટે બી એક સ્પેસિફિક મેથડ છે. CO ને કીટોન સમૂહ કહેવાય, એની બે બાજુએ CH3 હોવાથી એનું સામાન્ય નામ થાય ડાયમિથાઇલ કીટોન. ઓકે, ડાયમિથાઇલ કીટોન. ચલો, એક બાજુ ઇથાઇલ, બીજી બાજુ મિથાઇલ, તો એને કહેવાય ઇથાઇલ મિથાઇલ કીટોન. ઇથાઇલ મિથાઇલ કીટોન. ચલો, સેમ વે કીટોન એની બંને બાજુએ ઇથાઇલ સમૂહ હોવાથી એને લખાય ડાઇઇથાઇલ કીટોન. શું કહેવાય? ડાઇઇથાઇલ કીટોન. સો યુ કેન સી હિયર, આ બધા એમના સામાન્ય નામ છે, એને પણ આપણે યાદ રાખી શકીએ છીએ, બરાબર.
ચલો એ જ રીતે બેન્ઝીન રિંગ ઉપર COCH3 હોય, બરાબર, તો એનું IUPAC નામ છે એસિટોફિનોન. IUPAC નામ છે. બીજું એક IUPAC નામ લખવું હોય, બીજું એક પરફેક્ટ IUPAC નામ લખવું હોય તો 2 કાર્બનની શૃંખલા છે, એમાં પહેલા કાર્બન પર ફિનાઇલ સમૂહ હોવાથી લખાય 1 ફિનાઇલ. IUPAC નામ છે 1 ફિનાઇલ, 2 કાર્બન એટલે ઇથેન 1 ઓન. તો આખું નામ થશે 1 ફિનાઇલ ઇથેન 1 ઓન, એસિટોફિનોન. બીજું કોઈ પ્રચલિત નામ લખવું હોય તો એક બાજુ ફિનાઇલ સમૂહ છે, બીજી બાજુ મિથાઇલ સમૂહ છે. ફિનાઇલ અને મિથાઇલ બેઉ સમૂહ છે ને, બરાબર. આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે એમ પહેલા આવશે ને, એટલે સામાન્ય નામ લખીશું મિથાઇલ ફિનાઇલ કીટોન. મિથાઇલ ફિનાઇલ કીટોન. ઓકે. ચલો એ જ રીતે જો બેન્ઝીન રિંગ હોય એની ઉપર COCH2CH3 જોવા મળે, COCH2CH3, તો આનું નામ છે બાળકો પ્રોપિયોફિનોન. પ્રોપિયોફિનોન. આ પ્રોપિયોફિનોન એ IUPAC નામ તો છે જ, પણ પાક્કું IUPAC નામ લખવું હોય 100%, તો 3 કાર્બનની શૃંખલા, એમાં પહેલા કાર્બન પર ફિનાઇલ, તો લખીશું 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. પ્રોપિયોફિનોન અથવા તો 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. ક્લિયર? અથવા તો બીજું એક નામ લખવું હોય તો CO ની જમણી બાજુ ઇથાઇલ, ડાબી બાજુ ફિનાઇલ સમૂહ હોવાથી એનું નામ થાય ઇથાઇલ ફિનાઇલ કીટોન. ઇથાઇલ ફિનાઇલ કીટોન. ઓકે. ચલો એ જ રીતે સપોઝ તમને આવું કીધું હોય બેન્ઝીન રિંગ, પછી પાછું CO, ફરી પાછું બેન્ઝીન રિંગ, તો આનું પ્રચલિત અને IUPAC બંને નામ છે બેન્ઝોફિનોન. બેન્ઝોફિનોન. સામાન્ય નામ લખવું હોય તો એમાં લખાય ડાયફિનાઇલ કીટોન. શું લખાય? ડાયફિનાઇલ કીટોન. તો બેન્ઝોફિનોન અથવા તો ડાયફિનાઇલ કીટોન એનું નામ થશે. ઓકે. ચલો આગળ વધીએ. સાયક્લોપેન્ટેન, એની ઉપર જો ડબલ બોન્ડ થી ઓક્સિજન જોડાયેલો હોય અને અત્રે જ મિથાઇલ સમૂહ આવેલો હોય તો આનું નામકરણ કરવું હોય, પહેલા ચેક કરવાનું, 2 સમૂહ, કીટોન સમૂહ અને મિથાઇલ સમૂહ, એમાં વધુ ક્રિયાશીલ કોણ? કીટોન. વધુ ક્રિયાશીલ કીટોન હોવાથી એને નંબર લઘુત્તમ આપો 1, પછી 2 અને 3. તો આનું નામ થશે 3 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. સાયક્લોપેન્ટેનોલ. તમને એવું થતું હશે કે 3 મિથાઇલ સાયક્લોપેન્ટેન વનોલ કેમ નથી લખતા? ભાઈ એટલા માટે કે નંબર આપવાની કોઈ જરૂર નથી. જો રેખીય શૃંખલા હોય ને, આવી રેખીય, તો નંબર આપવો પડે, કારણ કે 2 છેડા છે, કયા છેડાથી નજીક પડે જોવું પડે. પણ ચક્રીય રચના હોય તો એમાં જે સમૂહ હોય એ જ કાર્બનને નંબર 1 આપી દેવાનો ને, બરાબર. એટલે જો લખો તો વાંધો નથી, પણ ચક્રીય સંયોજનમાં હંમેશા સૌથી વધુ ક્રિયાશીલ સમૂહનો નંબર લખવાની જરૂર છે નહીં, બરાબર. તો IUPAC નામ થાય 3 મિથાઇલ કીટોન. પ્રચલિત નામ લખવું હોય તો કીટોન વાળો કાર્બન આલ્ફા, કીટોન વાળો કાર્બન, CO સમૂહનો પડોશી કાર્બન આલ્ફા, એનો પડોશી બીટા. તો કોમન નામ આપ્યું નથી પણ લખવું હોય તો લખાય બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ.
બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. ઓકે, તો બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ તેનું એક્ઝામ્પલ છે. ચલો એ જ રીતે આગળ વધીએ. સપોઝ આવું કીધું હોય CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CHO આવું તમને આપ્યું હોય તો આમાં બે સમૂહ છે, એક આલ્ડીહાઇડ સમૂહ અને બીજો આવશે કીટોન સમૂહ. આલ્ડીહાઇડ સમૂહ કીટોન કરતા વધુ સક્રિય હોવાથી એને નંબર 1 આપો તો 1 2 3 4 અને 5. ત્રીજા કાર્બન પર CO સમૂહ હોવાથી એનું નામકરણ થાય 3-ઓક્સો પેન્ટેનાલ. 3-ઓક્સો પેન્ટેનાલ તેનું IUPAC નામ થાય. જ્યારે બી કીટોન ગૌણ સમૂહ હોય ત્યારે તેમાં ઓક્સો પૂર્વક લાગે, બરાબર. અહીંયા મુખ્ય સમૂહ આલ્ડીહાઇડ છે તો મુખ્ય પ્રત્યય લાગે પેન્ટેનાલ, અને આ ગૌણ હોવાથી ઓક્સો પૂર્વક લાગશે તો 3-ઓક્સો પેન્ટેનાલ. છતાં પણ તમારે પ્રચલિત નામ લખવું હોય તો જો આલ્ડીહાઇડ વાળો કાર્બન આલ્ફા એનો પડોશી બીટા, તો આ જ નામ લખી નાખવાનું. બીટા ઓક્સો પેન્ટેનાલ ને જનરલી સામાન્ય નામમાં કહેવામાં આવે છે વેલેરાલ્ડીહાઇડ. તો આવું નામ થાય બીટા ઓક્સો વેલેરાલ્ડીહાઇડ. બીટા ઓક્સો વેલેરાલ્ડીહાઇડ. ક્લિયર? ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ. સપોઝ આવું છે CH3 ટ્વાઇસ CH, ફરી પાછું CO CH CH3 ટ્વાઇસ, CH3 ટ્વાઇસ CH CO CH CH3 ટ્વાઇસ. વોટ ઇઝ IUPAC નેમ? તો પહેલા આનું સાદું સ્વરૂપ લખીએ તો સેન્ટરમાં CO આવે, બંને બાજુ આઇસોપ્રોપાઇલ સમૂહ છે. તમે જોઈ શકો CO એની ડાબી બાજુ પણ આઇસોપ્રોપાઇલ અને જમણી બાજુ પણ આઇસોપ્રોપાઇલ. બેઉ બાજુ આઇસોપ્રોપાઇલ સમૂહ હોવાથી તમે 5 કાર્બનની સળંગ શૃંખલા લો, 5 કાર્બનની સળંગ શૃંખલા લો તો એમાં ત્રીજા કાર્બન પર કીટોન, બીજા અને ચોથા ઉપર મિથાઇલ સમૂહ છે. તો IUPAC નામ લખવું હોય તો લખાય 5 કાર્બન હોવાથી પાછળનું નામ થશે પેન્ટેન 3-ઓન, પણ આગળ લખવું પડે 2,4-ડાયમિથાઇલ પેન્ટેન 3-ઓન. 2,4-ડાયમિથાઇલ પેન્ટેન 3-ઓન તેનું IUPAC નામ થાય. એટલું જ નહીં, સામાન્ય નામ લખવું હોય તો બી લખી શકાય. જુઓ, કીટોનની બંને બાજુએ આઇસોપ્રોપાઇલ સમૂહ છે તો લખાય ડાય આઇસોપ્રોપાઇલ કીટોન. ડાય આઇસોપ્રોપાઇલ કીટોન. So di-isopropyl ketone, this is your common name, અને સામાન્ય નામ તરીકે આપણે ઓળખીશું. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ છીએ. સાયક્લોહેક્સેન આપ્યું હોય એની પર ડબલ બોન્ડ ઓક્સિજન અને સિંગલ બોન્ડ CH3. IUPAC નામ લખવું હોય તો હમણાં કીધું એમ કે કાર્બોનિલ અને મિથાઇલમાં વધુ ક્રિયાશીલ કીટોન, તો કીટોન વાળા કાર્બનને નંબર 1 આપો, પડોશી 2. તો IUPAC નામ થાય 2-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. 2-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન કીટોન છે એટલે 2-મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. ઓકે, ચલો IUPAC નામ તો લખી નાખ્યું. પ્રચલિત લખવું હોય તો કીટોનનો પડોશી આલ્ફા કહેવાય, તો નામ થશે આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. એનોન લાગે ને એટલે સાયક્લોમિથાઇલ, સોરી આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. ઓકે, ચલો કીટોનના નામકરણમાં છેલ્લું નામકરણ એમાં એવું છે CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH
COCH3 આવું કંઈક આપ્યું છે, બરાબર. તો હવે આનું IUPAC નામ તમારે શોધવાનું હોય તો પહેલા શું કરવાનું ખબર? C ડબલ બોન્ડ CH, ડાબી બાજુ CH3, નીચે પણ CH3, પછી COCH3, આ એમનું સ્ટ્રક્ચર છે, બરાબર. CH3 CCH3, તો બંને મિથાઇલ સમૂહ આ જ કાર્બન સાથે જોડાયેલા છે. હવે કાર્બનની શૃંખલા જોઈએ તો તમે જ વિચાર કરો કેટલા ક્રિયાશીલ સમૂહ દેખાય છે? 3 આવશે. એક તો CO સમૂહ, એક દ્વિબંધ અને ત્રીજો મિથાઇલ. એ બધામાં સૌથી વધુ ક્રિયાશીલ કીટોન. તો 5 કાર્બનની શૃંખલામાં કીટોન સમૂહને લઘુત્તમ ક્રમાંક 2 દિશાએથી આપવા પ્રયત્ન કરો. ડાબી બાજુથી ક્રમાંક આપવા પ્રયત્ન કરો તો આવે 1 2 3 4. જમણી બાજુથી ક્રમાંક આપવા પ્રયત્ન કરો તો 1 અને 1 2. ડાબી બાજુથી 4 અને જમણી બાજુથી 2 નંબર આપવા પ્રયત્ન કરો. ઓકે, ચાલો તો નંબર આપી દઈએ 1 2 3 4 5. ક્લિયર? હવે થશે શું જુઓ, ચોથા કાર્બન પર મિથાઇલ સમૂહ છે તો લખાય 4 મિથાઇલ, પછી 5 કાર્બનની શૃંખલા હોવાથી પેન્ટ, ત્રીજા પર દ્વિબંધ એટલે 3 ઇન, બીજા પર કીટોન એટલે કે 2 ઓન, તો આવશે 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. શું લખાય? 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન, તેનું IUPAC નામ થશે. હવે પ્રચલિત નામ લખવું હોય તો પ્રચલિત નામ માટે એક સીધું નામ લખી નાખું છું. એને લખાય છે મેસિટાઇલ ઓક્સાઇડ. પ્રચલિત નામ છે ને એમાં લખી નાખવાનું મેસિટાઇલ ઓક્સાઇડ. મેસિટાઇલ ઓક્સાઇડ. તો આટલું ડિટેલમાં આપણે IUPAC નામ સમજ્યા. તમે જોયું અહીંયા કીટોન વધુ ક્રિયાશીલ હતો એટલે એને લઘુત્તમ ક્રમાંક આપ્યો જમણી બાજુથી. ડાબી બાજુથી ચોથો નંબર હતો, ના ચાલે. હવે 4 મિથાઇલ પહેલા લખવાનું, 5 કાર્બન પેન્ટ, ત્રીજા પર દ્વિબંધ 3 ઇન, બીજા પર કીટોન 2 ઓન, મેસિટાઇલ ઓક્સાઇડ તરીકે ઓળખીશું. ઓકે, તો આ છે કીટોન સંયોજનોનું IUPAC અને સામાન્ય નામકરણ. ચલો એના પછી નેક્સ્ટ ટોપિક આપણે લઈએ તો આગળનો ટોપિક છે કાર્બોનિલ સંયોજનોનું બંધારણ સમજાવો. કાર્બોનિલ સંયોજનોનું બંધારણ સમજાવો. Explain the structure of carbonyl compound. કાર્બોનિલ સંયોજનમાં આપણે જાણીએ છીએ જનરલી C ડબલ બોન્ડ O સમૂહ આવેલો હોય છે. હવે દ્વિબંધ જેમાં આવતો હોય, દ્વિબંધ જેમાં આવતો હોય તેમાં હંમેશા sp2 સંકરણ થાય. એટલે અહીંયા કાર્બનનું sp2 સંકરણ થશે. તો કાર્બોનિલ સમૂહ એના સ્ટ્રક્ચર માટે આપણે આવું વિચારીશું કે આ સપોઝ કોઈ અણુનું સમતલ છે, બરાબર. આ સમતલની સપાટી ઉપર કાર્બનનું sp2 સંકરણ થાય છે. સમતલની સપાટી ઉપર કાર્બનનું sp2 સંકરણ થાય છે. કાર્બનનું sp2 સંકરણ થવાથી તમે જોઈ શકો છો કાર્બન એના 3 સિગ્મા બંધ બને છે. તો અહીંયા જો કાર્બન લખું છું, પછી ડેશ ફાચર, ઘન ફાચર અને સામેની સાઈડ આવશે સિગ્મા બંધથી જોડાયેલો કાર્બનનું sp2 સંકરણ થઈ તેમાં 3 સિગ્મા બંધ બને છે અને પ્રત્યેક બંધનો બંધ કોણ
120 ડિગ્રી હોય છે. તમે આ બંધ લો ને તો એને બી sp2 બંધ કહેવાય, આ બી sp2 અને આ પણ sp2. આ ત્રણેય બંધ સિગ્મા આવશે. સિગ્મા જ્યારે બી sp2 સંકરણ થાય તો એક પી કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. તો કાર્બનની એ પી કક્ષક સામેવાળા ઓક્સિજનની બીજી પી કક્ષક સાથે સમતલની બંને બાજુએ વિરુદ્ધ ભ્રમણના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને નિર્બળ પ્રકારનો પાયબંધ બનાવે છે. તો અહીંયા હું લખી શકું કાર્બન ડેશ ફાચર બરાબર sp2 સંકૃત, ઘન ફાચર sp2 સંકરણ, એક તો ઓલરેડી સિગ્મા બંધ છે જ, એક નવો જ પાયબંધ બને. હવે આમ ડંબેલ આકારની બે કક્ષકો સમતલની બંને બાજુએ સમિશ્રિત થઈને વલય આકાર આણ્વીય કક્ષક જેવી રચના કરે છે. તો આ પ્રકારે સમતલની બે બાજુએ ઇલેક્ટ્રોનના વાદળ પ્રાપ્ત થાય. પણ લોચા એ છે કે અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આ પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ ઓક્સિજન તરફ વધુ ખસેલું હોય. ઇલેક્ટ્રોનનું વાદળ કઈ તરફ વધુ ખસેલું હશે? ઓક્સિજન તરફ. તો આમ સમતલની બે બાજુએ પાઈ ઇલેક્ટ્રોન વાદળ સમમિતીય રીતે ઓક્સિજન તરફ ખસેલું હશે. ત્યારબાદ જો આગળ વિચાર કરીએ તો સી ડબલ બોન્ડ ઓક્સિજન, પછી આવશે this is, you can also write this, તો આમ સમતલીય બંધારણ જોવા મળે છે. એટલું જ નહીં, પ્રત્યેક બંધનો બંધકોણ 120 ડિગ્રી જોવા મળશે. લગભગ 120 ડિગ્રીનો બંધકોણ પ્રત્યેક કક્ષક અથવા સમતલ વચ્ચે હોય છે. આમ કાર્બોનિલ સંયોજનો સમતલીય ત્રિકોણ આકાર ધરાવતો હોય છે અને તેમનો બંધકોણ અપેક્ષિત બંધકોણ 120 ડિગ્રીની આસપાસનો હોય. 120 ડિગ્રીની આસપાસ તેમનો અપેક્ષિત બંધકોણ જોવા મળે છે. બરાબર? ઓકે, 120 ડિગ્રીની આજુબાજુ એમનો બંધકોણ હશે. એની સાથે સાથે એમના ગુણધર્મો જોઈએ તો કાર્બોનિલ સંયોજનોમાં આ છે એનું બંધારણ એ. બંધારણ એ એમાં ધ્રુવીય બંધ હોવાથી તમને ખબર છે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, ઓક્સિજનની 3.5. તો બંધનું યુગ્મ ઓક્સિજન તરફ ખસે એટલે આ કેસમાં ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખસવાથી ઓક્સિજન બનશે ઋણ વીજભારીય, કાર્બન બનશે ધન વીજભારીય. તો આવા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. અને આમ તમે જોઈ શકો છો કાર્બોનિલ સમૂહમાં બે ધ્રુવો પેદા થયા. બરાબર? પહેલાને કહીશું ઋણ ધ્રુવ, બીજાને કહીશું ધન ધ્રુવ. ધન અને ઋણ બે પ્રકારના ધ્રુવ ઉત્પન્ન થશે. આ ઋણ ધ્રુવ એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, એટલે તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. લુઈસ બેઝ. ઓકે, અને એટલા જ માટે તેને કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહે છે. કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહે છે. એ જ રીતે કાર્બન ઉપરનો ધન વીજભાર એ લુઈસ એસિડની જેમ વર્તે છે. ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાની ક્ષમતા હોવાથી એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર કહેવાય છે. તો આમ કાર્બોનિલ સમૂહમાં બંને પ્રકારના કેન્દ્રો જોવા મળશે. એક લુઈસ બેઝ એટલે કે કેન્દ્રાનુરાગી કેન્દ્ર, બીજું લુઈસ એસિડ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર. તો બંને ધ્રુવો આવેલા હોવાથી તે કેન્દ્રાનુરાગી કેન્દ્ર બંને જોવા મળે છે. એટલું જ નહીં, આપણે એવું પણ કહી શકીએ કે આ ધ્રુવીય સંયોજનોની ધ્રુવીયતા ઇથર સંયોજનો કરતા વધુ ધ્રુવીય છે.
કાર્બોનિલ સમૂહ કીટોન એની ધ્રુવીયતા ઇથર કરતા વધુ હોય છે. ઓકે, so this is very simplest question. કાર્બોનિલ સમૂહનું બંધારણ. બરાબર, ચલો આગળ વધીએ. લખાણ સંબંધિત પ્રશ્નોમાં તમને બંધારણ ઉપર નામ ઉપરથી બંધારણ દોરવાનું કીધું છે. એ સ્ટ્રક્ચર તમે જાતે જ વિચારજો, આવડશે ના ખ્યાલ આવે તો પાછળ સોલ્યુશન આપ્યું છે એમાંથી તમે સોલ્વ કરજો. હું આગળ વધું છું નેક્સ્ટ ટોપિક તરફ. પ્રશ્ન છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ સમજાવો. એક્સપ્લેન preparation of aldehyde and ketone. તો બાળકો, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટમાં ત્રણ મેથડ છે. પહેલી મેથડ આલ્ડીહાઇડ અને કીટોન બંનેની બનાવટ. આલ્ડીહાઇડ અને કીટોન બંનેની બનાવટ. ઓકે, પછી જોઈશું માત્ર આલ્ડીહાઇડની બનાવટ અને પછી માત્ર કીટોનની બનાવટ. આના એક પણ સમીકરણ ટેક્સ્ટબુકમાં આપ્યા નથી, પણ તમારે ખાસ હું લખું છું એ કરી નાખવાનું તૈયાર. આલ્ડીહાઇડ કીટોન બંનેની બનાવટમાં પહેલી મેથડ છે આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા. આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા. હવે એ તમને ઓલરેડી આવડે છે, ચેપ્ટર નંબર 11 માં ભણી ગયા કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કરો તો આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે, જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરો તો કીટોન નિપજ તરીકે પ્રાપ્ત થાય. ઓકે, પ્રાથમિક નું કરો તો આલ્ડીહાઇડ આપશે અને દ્વિતીયક નું કરો તો કીટોન. બરાબર, એક ઉદાહરણ યાદ કરાવી દઉં. જો ઇથેનોલ CH3CH2OH પ્રાથમિક આલ્કોહોલ છે, આ ઇથેનોલ એનું ઓક્સિડેશન પ્રબળ નહીં નિર્બળ ઓક્સિડેશન કરતા પીસીસી વડે કરો, તમારી બુકમાં પણ આપ્યું છે, તો કાર્બન પરથી એક હાઇડ્રોજન, ઓક્સિજન પરથી એક હાઇડ્રોજન અને ઓક્સિડેશન કરતામાંથી ઓક્સિજન આવે, ભેગા થઈને H2O છૂટું કરે છે. તો બાકી રહેશે CH3CHO ઇથેનોલ માંથી ઇથેનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. સો ઇથેનોલ gives ઇથેનોલ. તો આમ પ્રાથમિક આલ્કોહોલ એનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કરો તો ઇથેનોલ માંથી ઇથેનોલ મળશે. જ્યારે દ્વિતીયક આલ્કોહોલ લઈએ, દ્વિતીયક આલ્કોહોલ એમાં લખાય છે CH3CH3OH. દ્વિતીયક આલ્કોહોલ એનું ઓક્સિડેશન, સેકન્ડરી આલ્કોહોલ એનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 KOH સાથે થાય. બરાબર, બેઝિક KMnO4 વડે ઓક્સિડેશન કરો તો એમાં બી કાર્બન અને ઓક્સિજન પરથી બે હાઇડ્રોજન અને ઓક્સિજન આપશે H2O. તો ફાઇનલી નિપજ તરીકે પ્રાપ્ત થશે CH3COCH3, એટલે કે એસિટોન નિપજ તરીકે મળે છે. ઓકે, તો આમ ઇથેનોલ માંથી ઇથેનોલ અને પ્રોપેન ટુઓલ માંથી નિપજ તરીકે મળશે પ્રોપેનોન, ઓકે, અથવા તો એસિટોન. ક્લિયર? તો આ છે આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ કીટોનની બનાવટ. ચલો, મેથડ નંબર 2 ઓલરેડી તમે ભણી ગયા છો. આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણ દ્વારા, વિહાઇડ્રોજનીકરણ દ્વારા અથવા તો એને એવું કહેવાય ડિહાઇડ્રોજિનેશન. ડિહાઇડ્રોજિનેશન દ્વારા આલ્કીનની બનાવટ. આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણ દ્વારા કઈ રીતે થાય
લેટ અસ સી આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણ દ્વારા કઈ રીતે થાય. ધારો કે હું પ્રાથમિક આલ્કોહોલ લઉં છું CH3CH2OH અને દ્વિતીયક આલ્કોહોલ CH3CH3OH તો ઇથેનોલ અથવા તો પ્રોપેન-2-ઓલ જેવા પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ એનો કોપર અથવા તો સિલ્વર ધાતુ પર 573 કેલ્વિન તાપમાને કોઈ બી ધાતુની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરો તો વિહાઇડ્રોજનીકરણ થશે. એટલે કે કાર્બન અને ઓક્સિજન બેઉ એક એક હાઇડ્રોજન દૂર કરી H2 વાયુ આપે. કાર્બન અને ઓક્સિજન બંને એક એક હાઇડ્રોજન દૂર કરી H2 વાયુ આપે. તો બેઉની વચ્ચેનો એકલ બંધ એ દ્વિબંધમાં ફેરવાઈ જશે અને તમને પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન પ્રાપ્ત થાય છે. તો સિલ્વર કે કોપર જેવી ઓછી સક્રિય ધાતુની સપાટી ઉપર ગરમ કરતા પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ હાઇડ્રોજન દૂર કરી ઇથેનાલ બનાવે છે અને દ્વિતીયક આલ્કોહોલ પ્રોપેન-2-ઓલ ઓકે એ હાઇડ્રોજન દૂર કરીને એસિટોન અથવા તો પ્રોપેન-2-ઓન આપે છે. એસિટોન અથવા પ્રોપેન-2-ઓન. તો ધીસ ઇઝ સેકન્ડ મેથડ આલ્કોહોલના વિહાઇડ્રોજનીકરણ દ્વારા.